સવારના 10:30 વાગી ગયા પણ મેડમ હજુ સૂતા છે. ખબર નહીં આ ઘરની વહુ છે કે મહારાણી, એ જ ખબર નહીં પડતી. લો, અમારા જમાનામાં અમે 4 વાગે ઉઠી જતા હતા. થોડુંક મોડું થાય ને તો અમારા સાસુ અમને વારો પાડી દેતા હતા. અને આ મહારાણી તો જો હજુ સૂતા છે. બધું કામ સાસુ કરી નાખશે. બસ આ બધાના ઘરે કેવી વહુ આવી છે. એના હાહુને ગરમ ગરમ રાંધીને ખવડાવતી હોય છે ને કા મારી છે, મારે એને ગરમ રાંધીને ખવડાવવાનું. મહારાણી ઉઠશે સીધું ખાવા જ બેસી જશે. રોટલી બોટલી કરીને રાખીશ ને એટલે તૈયાર. કોઈ દિવસ મને રાંધીને નહીં ખવડાવ્યું હોય. એના માના ઘરેથી એટલું શીખીને નહીં એક સવાર વહેલું ઉઠવું પડે, ઘરમાં કામ કરવું પડે. અહીંયા છોકરી નહીં, હવે વહુ છે ના, પણ છે ને બસ હાહુ કર્યા કરશે. આપણે શું માના ઘરેથી કઈ શીખીને નહીં ખાઈ. કેટલું છે આ જો ભર્યું છે નાખું, પણ કોઈ દિવસ એવું નહીં કે લાવો વહેલા ઉઠીએ સાફ કરીએ લૂછીએ.